નમસ્કાર, સ્વાગત છે આપનું એ દિવ્ય પવિત્ર ભૂમિ અંબાજીમાં, જ્યાં કરોડો હિન્દુઓની આસ્થા રહેલી છે, જ્યાં માનું હૃદય રહેલું છે। આ 51 શક્તિપીઠમાં અંબાજીના ચરણોમાં શીશ ઝુકાવીને શરૂઆત કરીએ અને જાણીએ બનાસકાંઠામાં આ વખતે કોની સત્તા। બનાસકાંઠા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા સીટ આવેલી છે। 4 સીટ ભાજપ પાસે છે, 2 સીટ કોંગ્રેસ પાસે અને 1 અપક્ષ પાસે। અપક્ષે ભાજપને સમર્થન આપ્યું છે। બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરી છે અને તેમને પડકાર આપી રહ્યા છે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ફાયર બ્રાન્ડ નેતા તરીકે જ્ઞાનીબેન ઠાકોર। આ વર્ચસ્વની લડાઈ છે, કારણ કે 10 વર્ષથી એટલે કે 2 ટર્મથી ભાજપ અહીંયા સત્તામાં છે, ત્યારે ભાજપના રથને રોકવા માટે કોંગ્રેસ કેટલે તૈયાર, મતદારોના શું છે મત, ઉમેદવારોનો પ્રચાર કેવો ચાલી રહ્યો છે, આ તમામ બાબતો જાણીશું। ટીવી9ની વિશેષ રજૂઆત બનાસકાંઠાથી કોની સત્તા। સ્વાગત છે આપનું, ખૂબ ખૂબ સ્વાગત છે ટીવી9ની વિશેષ રજૂઆત કોની સત્તામાં। અને કોની સત્તા આજે લોકસભા બનાસકાંઠા બેઠક પર, જ્યાં મારી સાથે તમામ મતદારો છે। આ એ બેઠક છે જ્યાં દેશભરની નજર આ બનાસકાંઠાની સીટ ઉપર રહેલી છે, કારણ કે કાંટાની ટક્કર અહીંયા જબરદસ્ત દેખાઈ રહી છે। મતદારો સાથે આપણે ઓવરઓલ ચર્ચા કરીશું, શું કહી રહ્યા છે એના લોકો। પહેલા તમામ માટે જોરથી તાળીઓ થઈ જાય, અને કારણ કે આ પોતે જ્યાં દેશનું ભવિષ્ય નક્કી કરવાના છો। સૌથી પહેલા દેશમાં કોની સત્તા? भाजप। શા માટે ભાજપની સત્તા? जो राम को लाए हम उनको लाएंगे। આપ શું કહેશો, દેશમાં કોની સત્તા? સાહેબ, અત્યારે દેશની અંદર જે રોડ ઉપર જવું મુશ્કેલ હતું, અહીંયા ફોરવે બની ગયા છે। જે જગ્યા નેટવર્ક નતા, અત્યારે લદ્દાખમાં નેટવર્ક આવ્યું સાહેબ, એ કલ્પના નથી। એ જગ્યાની આજે 500 વર્ષ જૂનો રામ મંદિરનો મુદ્દો કેટલા આરામથી પટી ગયો। લોકો કહેતા લોહી વેસે, લોહી નહીં, ફૂલની વરસાદ થઈ છે। અચ્છા, દેશનો મુદ્દો, દેશનો રાષ્ટ્રીય મુદ્દો શું કહેશો આપ? देश માટે જે રામનો કામ કર્યો છે એના માટે અમે ઉભા રહીએ છીએ। और जी जानती यात्राधाम अंबाजी में 500 वर्ष पहला भी कोई रेलवे नहीं थी जो आ फिर रेलवे लाइन पास થઈ છે। અચ્છા, જો રામ કો લાયે હમ ઉनको લાએંગે એવું કેવું છે આમનું। આ રામ મંદિર આટલું સરસ મજાનું બની ગયું, તમારા નેતા કોઈ જોડાયા નતા? સમગ્ર કોંગ્રેસ સરકાર રામ મંદિર સાથે છે। ભાજપ બોલાવે એટલે અમારે જવું જરૂરી નથી, પણ દરેક કોંગ્રેસના દિલ કામ સારું થયું કે ના થયું? સરસ કામ થયું છે। અમે એમને ટેકો જવું જોઈએ ને ભલા માણસ, પણ અમે જવાના જ છીએ, અને અમારા કાર્યકરો બધા ગયા જ છે રામ મંદિર દર્શન કરવા માટે, અને આજે પણ અમે જવા માટે તૈયાર છીએ। ભાજપના નેતાઓને બનાસકાંઠા જિલ્લામાં કોઈ નેતા મળ્યું નથી, એમનો કોઈ ઉમેદવાર નથી, તો એમને બહારથી આયાતી ઉમેદવાર લાવવો પડે છે। આયાતી ઉમેદવાર લાયા છો તમે? હવે એમને હાલ કીધું કે રેખાબેને સીટ ટિકિટ માંગી નહીં। અરે ટિકિટ માંગવાવાળાને ટિકિટ મળે, પોલિંગ કરે એ નહીં, અંદરથી ઉપાડી લઈએ છે જમીનથી, પણ એને ઉપર પણ એ કહે છે કોઈ ઓળખતું નથી। નહીં, આ કોંગ્રેસ નહીં, મને એમ કહો કે જ્ઞાનીબેન અહીંયા ઓળખે કે રેખાબેન ઓળખે? રેખાબેન ને રેખાબેન બંને બનાસકાંઠાની દીકરીઓ, આમને પૂછેલું, હા બોલો। આ લોકો એવું કહે છે કે આયાતી ઉમેદવાર, આ ગલબા કાકાની પોતરી છે, જે બનાસ ડેરીના અધ્યક્ષ સ્થાપક હતા, જે દાંતેડાના હાથેથી જે 100 લીટર બને, અને બનાસકોટો આજે જે 100 લીટર બન્યો। ડેરીની વાત કરીએ ભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારો ઉમેદવાર રેખાબેન હોય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ, પરબતભાઈએ શું કર્યું? પરબતભાઈએ 8,000 કરોડના ખર્ચે રેલવેનો પ્રોજેક્ટ આવ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીની રાજની અંદર આવ્યો છે। એટલે વિકાસ છે, જે અમે વોટ માંગવા નીકળ્યા છીએ। ભાઈ, કામ કર્યું છે એટલે વોટ માંગવા નીકળ્યા છે એવું કેવું છે? મને એમ કહો 2 વખતથી ભાજપ અહીંયા સત્તામાં છે, કોંગ્રેસને લોકો વોટ કેમ આપે? મને પૂછો, મને કહો, કેમ આપે તમને કોંગ્રેસને લોકો વોટ? કેમ આપે? વિચારધારા છે ને, ગરીબ અને અમીરને બધાને સરખા રાખે। અમને તો ખાલી ધોળીઓને જ આગળ રાખે છે, આમ પરજા નીચે રાખે છે। આ રેલવેની લાઈન નાખી છે, અમને પૂછો કે એમની જમીન તો ગઈ છે, પૂછો પેલા। ગરીબ પરજા રોવે છે। ભાઈ, રોજગારીનો મુદ્દો છે અહીંયા? રોજગારીની તકલીફ છે કે નથી? અહીંયા રોજગારીની કોઈ તકલીફ નથી, બધા યુવાઓ જે છે એ શિક્ષિત છે અને બધા નોકરી કરે છે, કોઈ તકલીફ નથી રોજગારની। બનાસકાંઠામાં
બનાસકાંઠામાં ડેરીમાં કોઈ તકલીફ નથી. બનાસકાંઠા ડેરીમાં ખૂબ રોજગાર મળ્યો છે, ચિકિત્સા છે અને ઘણી બધી સુવિધાઓ બનાસકાંઠાના યુવાઓને મળી રહી છે. અચ્છા, આપણે ઘણા બધા અમે જોયું કે અહીંયા સામે એવું કહી રહ્યા છે કે ભાઈ નોકરી માટે અમદાવાદ લાંબુ થવું પડે છે. કોઈ લાંબુ થવું પડતું નથી. બનાસકાંઠામાં સૌથી વધારે નોકરી મળી રહી છે યુવાઓને. આ કે છે ગારંટી, મોદીની ગારંટી છે કે રાશન ફ્રી મળે છે, આયુષ્માન કાર્ડ ફ્રી મળે છે, 10 લાખની દવા મળે છે. અહીંયા રેલવે લાઈનના કોઈ સપના નહીં જોયા, અહીંયા રેલવે લાઈન આવી ગઈ અંબાજી में. और આ 370 ની बात करते हैं, 370 कांग्रेसની સરકારમાં भी હતી, लेकिन कांग्रेस सरकार कोई नहीं करी. 370 हटाई नहीं. और મોદીના રાજમાં રામ મંદિર બની ગયો, જ્યાં હજારો માણસ બનાસકાંઠામાં મોદીની ગેરંટી ચાલશે કે રાહુલની ન્યાય યાત્રા? ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય, ગુજરાતની 26 બેઠક ત્રીજી વખત પણ આપશે. કોંગ્રેસે પણ સ્વીકાર્યું. મતદારો ઉપર છોડી દઈએ કે તમે નક્કી કરશો? 100% મતદારો નરેન્દ્રભાઈ મતદારો નક્કી કરશે ને? 100% આપશે. તમે નક્કી કરી લેશો? નક્કી 100% અમે જીતેલા જ છીએ. 26. અચ્છા, મને એમ કહો કે અહીંયા ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે? સાહેબ, હું આજે સુરત થી આવ્યો છું. અહીંયા મારા બાળકને દર્શન કરવા માટે લઈને આવ્યો છું. પણ સુરત થી અહીંયા આજે અંબાજી આવ્યા છે, એમાં અમને કોઈ પણ જાતની હાઈવે પર કે બસમાં કે રહેવાની કોઈ પણ જાતની તકલીફ નથી. બીજું કે મારી વાઈફ હેન્ડીકેપ છે. આજે આપણી આજ મોદી સરકાર એને આજીવન ગુજરાતમાં, ઓલ ઓવર ગુજરાતમાં ફ્રીમાં બસ સેવા આપે છે અને રેલવેમાં 70% કન્સેશનની સેવા આપે છે. આ દિવસ સુધી આ સેવા કોઈ પણ સરકારે આપી નથી અને આપી શકવાની નથી. એટલે ડબલ એન્જિન નહીં, આ ટ્રિપલ એન્જિન સરકાર છે તો પણ ચાલશે. ટ્રિપલ એન્જિનની સરકાર. 26 માંથી કોને કેટલી સીટો? 26 માંથી કોને કેટલી સીટો? 26 માંથી કોને સીટો? બોલો. 15 સીટો કોંગ્રેસ. તમે બોલો, 26 માંથી કેટલી સીટ? 26 માંથી કેટલી સીટ? સાહેબ, દરિયામાંથી હા, હા, તો ઓછો થાય તો આપણે- કઈ ફરક પડતો આ નથી. યુવા આવો તમે 26 માંથી કેટલી બેઠો? 26 થી 26 આવશે આ વખતે. કોને? ભાજપને આવશે. શા માટે? શા માટે? ભાજપે આટલું કામ કર્યું છે, યુવાઓ માટે આટલું કામ કર્યું. યુવાને કે જે 75% કામ નથી થયું. કોંગ્રેસ વાળા કહે છે યુવાનો મુદ્દો ઉઠાવે છે. યુવા આયા કયો છે? એમના યુવા કયો છે? તમે શું કરો? દેખાશે. હું અહીંયા નોકરી જ કરું છું. નોકરી કરો? હા, મળી રહે છે ને? મળે જ છે. બીજે જવું નથી. ક્યાંય નહીં જવું પડતું. જવું હોય તો હું અંબાજીમાં હું કરવા રહેતો, હું બહાર હોતા. ગોમના નોકરી મળે છે, ગોમમાં ખાવા મળે છે, ઘરનું ખાવાનું મળે છે. લોકો બહાર કરવા છે. મોદી આવશે ને, મોદી જ આવશે. મોદી જ આવશે પેલો. એ જનતા પર આપણે નક્કી કરીએ છીએ કોણ આવશે કોણ જશે. પણ બનાસકાંઠામાં ફાયર બ્રાન્ડ નેતા તરીકે જ્ઞાનીબેન ઠાકોર છે અને આ તરફ રેખાબેન ચૌધરી છે. જોવાનું છે કે જનતા શું નક્કી કરે છે. કોંગ્રેસના વાવના ધારાસભ્ય અને લોકસભાના ફાયર બ્રાન્ડ નેતા એવા ઉમેદવાર મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જ્ઞાનીબેન, સ્વાગત છે આપનું TV9 પર. સૌથી પહેલો સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે આ બનાસકાંઠા જિલ્લાની 7 વિધાનસભા અને તેમાં એક લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર શા માટે? એ પ્રશ્નનો જવાબ તો હું માનું ત્યાં સુધી 7 વિધાનસભામાં વાવ અને દાતા 2 ધારાસભ્યો અત્યારે બનાસકાંઠાની અંદર સિટિંગ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે. શા માટેનો પ્રશ્ન એટલે જે વિવિધ એજન્સીઓનું સર્વે હોય, અમારા કોંગ્રેસના કાર્યકરોની ભલામણ હોય અને સમગ્ર જિલ્લામાંથી જે કાંઈ નાના મોટા સર્વે રિપોર્ટો આવ્યા હોય. અહીંયા તમને જ્યારે આ ટિકિટ આપવામાં આવી છે, મેન્ડેટ આપવામાં આવ્યું છે, ત્યારે બનાસની બેન, જ્ઞાનીબેન, આ જે સ્લોગન છે એનો આધાર શું છે? એ બેન શબ્દ એટલે તમામ સમાજો માટે એક ન્યાયની વાત આવે તો એક બેન તરીકે આગળ આવવાનું થાય, એક મહિલાઓ માટેનો પ્રશ્ન ઉઠાવવાનો થાય, અન્યાય સામેનો અવાજ ઉઠાવે અને અલગ અલગ એંગલથી ક્યાંક રોજગારીની વાત હોય, ક્યાંક આંગણવાડીની મહિલાઓને ન્યાય આપવાની વાત હોય, ક્યાંક અનાથ દીકરીના લગ્ન કરાવવાના હોય, ક્યાંક ગૌ માતા માટે આગળ આવવું પડ્યું હોય. તો મેં
પરોપકારી કામ કરવા માટેનો મારો સ્વભાવ કાયમી રહ્યો છે. માનો કે જ્ઞાનીબેને આશીર્વાદ મળે છે તો તમારા ધ્યાનમાં એવા કયા કામ છે કે હા જે કામ અહીંયા 1 વર્ષની અંદર થઈ જવા જોઈએ? જે તે વિસ્તારના પ્રશ્નો હોય, જે તે વિસ્તારના બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે.